સતલાસણામાં 100 બેડની નવીન સિવિલ બેડની મંજૂરી આપવામાં આવી। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની રજૂઆતથી સરકારનો મહત્વનો નિર્ણય। સરકાર દ્વારા નવીન સ્થળ પર આધુનિક બિલ્ડિંગ બનાવી સંપૂર્ણ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ સેવા સાથે ગઢવાડા પંથકના લોકો માટે ઉપયોગી બનશે। સતલાસના અગ્રણી થાનસીબી ચૌહાણે સ્થળ પર જઈને મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ફારૂક મેમણ ખેરાલુ સાથે। શું નામ આપનું? થાનસી ભરતસિંહ, જિલ્લા પક્ષીપંચ મોરચા પૂર્વ મહામંત્રી। શું કહેશો સતલાસણામાં જે આ સિવિલ નવી બનવા જઈ રહી છે બાબત? સતલાસણા તાલુકામાં અહીંયા ચારેય જિલ્લાના સહકર્મચારીઓના સાથેના અનુભવ તેમણે વાગોળ્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ વિદાય લેતા તમામ શિક્ષકોને તેમજ ઉજ્જવળ ભવિષ્ય અને નવીન જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય લેતા શિક્ષકોને સ્મૃતિચિહ્ન મોમેન્ટો આપી આદરપૂર્વક વિદાય કરવામાં આવી હતી। શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓમાં થોડીક ઉદાસીનતા જોવા મળી હતી, પરંતુ શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ યાદગાર બની રહ્યો હતો। સ્કૂલના શિક્ષકોએ વિદાયની આ પળો પર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સ્ટાફનું અને સ્થાનિક પત્રકારોનું પણ સન્માન કર્યું હતું। ઓનલાઈન ટીવી ફારૂક મેમણ ખેરાલુ। આપણા અમદાવાદ અને મહેસાણા જવું પડતું હતું, એ હવે જવું નહીં પડે। બનાસકાંઠા, સાબરકાંઠા અને એના લગતા દરેક જિલ્લાના મિડલમાં આવેલો સતલાસણા તાલુકો, એ સરકારે આ હોસ્પિટલની જગ્યા જોઈ શકો છો આપ। આ હોસ્પિટલની જગ્યા આરોગ્યએ કબજો પણ લઈ લીધો છે, સંપાદન પણ થઈ ગઈ છે 20,000 ચોરસ મીટર। અને આમાં અહીંયા બસ સ્ટેશન પણ બનવાનું છે અને સરકારની અઢળક અહીંયા કચેરીઓ પણ બનવાની છે। અને આ હોસ્પિટલ વહેલી તકે બને એવા ધારાસભ્યને અમારા પ્રયત્ન છે। અને આ વિસ્તારને સુખાકારી અને આરોગ્યની આ લોકો સતલાસણા તાલુકાને આજુબાજુના તાલુકોને સુવિધા મળી રહે એવા અમે પ્રયત્ન કરીએ છીએ। અને સરકારને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા 100 બેડની હોસ્પિટલ કરવામાં આવી, એ બદલ ધારાસભ્યશ્રી અને અહીંના લોકલ જે ધારાસભ્યો અને ધારાસભ્ય અને સંસદ સભ્ય અને આ વિસ્તારના દરેક આગેવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।